કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાઈ રહ્યા છે। હેમાંગભાઈ, સ્વાગત આપનું ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। સૌથી મોટો સવાલ અત્યારે એ બને, રાજકોટમાં બંધનું એલાન જરૂરથી, પરંતુ શાળાઓ જે વિદ્યાર્થીઓનું વિદ્યા મંદિર હોય તેને બંધ કરાવીને શા માટે આ પ્રકારે વિદ્યાર્થીઓનું જે અભ્યાસક્રમ છે તેને અસર પહોંચાડવામાં આવી રહી છે? બહુ સરસ સવાલ આપે પૂછ્યો જી। નરેન્દ્રભાઈ મોદીની સભાઓમાં બાળકોને લઈ જવામાં આવે, રોડ શોમાં લઈ જવામાં આવે, ત્યારે તો આપણા મગજમાં સવાલ આવતો નથી। એક દિવસ અભ્યાસ બંધ રહે, એક અતિ ઘૃણાસ્પદ ઘટના જે બની છે એને આજ 1 મહિનો પૂરો થાય છે, અને એવા સંજોગોમાં જો એક દિવસ અભ્યાસ બંધ રહે તો એમાં બાળકોને કશું નુકસાન થવાનું નથી। શાળા પ્રવેશ મહોત્સવમાં એક દિવસ શાળા બંધ રહેતી હોય છે, શિક્ષકોને જુદા જુદા કામમાં લગાડવામાં આવે ત્યારે શાળા બંધ રહેતી હોય છે, તો આપણને રાજકીય આશયો સહિત જયારે શાળાઓ બંધ રહે ત્યારે આ વિચાર ના આવે। અને આજે જયારે અતિ ઘૃણાસ્પદ બનાવમાં 28 મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા બંધ રાખવાનો વાત આવે ત્યારે આપણને વિચાર આવે, એવું લાગે કે આપણો અંતરાત્મા મરી ચૂક્યો છે, આપણામાં કોઈ સંવેદનશીલતા બચી નથી। તમે કહો છો તમારી વાત યોગ્ય હશે, પરંતુ હેમાંગભાઈ, મને એ સવાલ પૂછવો છે કે તમે તમારા જવાબની શરૂઆત રાજકારણ સાથે કરી, તમે ભાજપ પર આક્ષેપો લગાવ્યા। શક્તિસિંહે પોતાની ગઈકાલની વાતમાં સ્પષ્ટ કહ્યું હતું કે આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાજકારણ થઈ રહ્યું છે। ડોક્ટર હેમાંગ, કોઈ રાજકારણ છે જ નહીં। જયારે આપણે અભ્યાસ બગડવાની વાત કરી ત્યારે મેં આપનું નમ્રતાપૂર્વક ધ્યાન દોર્યું કે આવા વખતે પણ અભ્યાસ બગડે છે, તો આવું શ્રદ્ધાંજલિ જેવી બાબતમાં કદાચ 4 કલાક બાળકો ભૂલશે નહીં તો કયું આપ તૂટી પડવાનું? આમાં રાજકારણ ક્યાં દેખાણું? તો સામે કારણો છે। તો ડોક્ટર હેમાંગ, વધુ એક મુદ્દો એ પણ છે, શાળાઓની સાથે શરૂઆત થઈ છે, શું દિવસભર આજે રાજકોટમાં NSUI છે, કોંગ્રેસના કાર્યકરો આ જ રીતે બધા ધંધા રોજગાર વગેરે બંધ કરાવતા રહેશે? અમે કોઈ બળજબરી કરી નથી, અમે માત્ર હાથ જોડીને વિનંતી કરવાના છીએ। અમારા કેમેરામાં તસવીરો જોવા મળી છે, બહારથી તાળું મારવાના પણ પ્રયાસો થયા છે અને પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે રાજકોટમાં ઉપસ્થિત છે। એને પિકેટિંગ કે અને ગાંધીજીના સમયમાં પણ પિકેટિંગ થતું હતું જી। તોડફોડ કરી, કાચ ફોડ્યા, મારામારી કરી, ક્યાંય આગજની કરી, એવું જો કર્યું હોય તો આપ મારું ધ્યાન દોરો। અમારો મુદ્દો લોકોને સમજાવવાનો અમારો બંધારણીય અને લોકશાહી હક છે। દિવસના 1 વાગ્યા સુધી કોંગ્રેસના કાર્યકરો, વેપારીઓને પણ હાથ જોડીને વિનંતી કરવાના છે, શાળા સંચાલકોને વિનંતી કરવાના છે કે આ શ્રદ્ધાંજલિમાં આપ જોડાઓ। અને મને તો આજે જયારે આપે આ વાત કરી ત્યારે મને એ વિચાર આવે છે કે જે કોઈ શાળાને તાળું મારવું પડ્યું એ શાળા સંચાલક કા કોઈ રાજકીય દબાણ નીચે હશે, અથવા તો એનો માયલો નહીં જીવતો હોય। બાકી આવી બાબતમાં ન જોડાવાનું એને કારણ શું, ધરાર શાળા ચાલુ રાખવાનું કારણ શું, એ પણ મારા મગજમાં વિચાર આવે છે। ગુજરાતની પ્રજાના મગજમાં પણ આ વિચાર આવવો જોઈએ। બિલકુલ ડોક્ટર હેમાંગ, આપણે રાજકારણથી દૂર રહીએ, સંવેદનશીલ ના હોય એ માણસને ધર્મપ્રેમી કે સન્માનનીય વ્યક્તિ કેમ કેવી? જી, મને એક છેલ્લો સવાલ પૂછવો છે ડોક્ટર હેમાંગ, તમે વાત કરી, તમે હાથ જોડીને બધી જ જગ્યાએ આ પ્રકારે બંધનું પાલન કરાવી રહ્યા છો, પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે પોલીસ પણ ઘટના સ્થળે, અમે હમણાં જોયું કે આપણા કાર્યકરોને ડિટેઇન કરવા પહોંચી છે। જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ત્યારે પોલીસને આગળ કરે, જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ત્યારે તંત્રનો ગેરઉપયોગ કરે છે। એક વિનંતી પૂર્વક વાત કરતા વિદ્યાર્થીઓને કે યુવાનોને કે કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કરવાનું જો પોલીસમાં આવી ગયું હોય તો આ પાપવાળી ઘટના, ઘૃણાસ્પદ ઘટના, જેને માટે આખું ગુજરાત ચિત્કારી રહ્યું છે, એ ઘટનામાં એક જણને પકડવાનું જોમ ક્યાં હાલ્યું ગયું છે? મારે આ પોલીસ કમિશનરને સીધો સવાલ પૂછવો।
જી ડૉક્ટર હેમાંગ, અમે ન્યૂઝ કેપિટલ પર સતત આ સમગ્ર મુદ્દે પહેલેથી જ સંવેદનશીલ રહ્યા છીએ, કવરેજ કર્યું છે, પણ ડૉક્ટર હેમાંગ, અમે ન્યૂઝ કેપિટલના માધ્યમથી તમને ખાસ એક આગ્રહ કરી રહ્યા છીએ, આપના કાર્યકરોને, લોકોને, સૌ કોઈને એક અપીલ કરો કે આજના દિવસે કોઈ ઘર્ષણ ન થાય, શાંતિપૂર્ણ માહોલમાં જે કોઈ પણ બંધનું પાલન કરવાનું છે તે થાય. ડૉક્ટર હેમાંગ. આ વાત કાલે શક્તિસિંહજીએ પણ કીધી છે. જ્યારે આપનો આગ્રહ છે ત્યારે હું દોહરાવું છું કે પ્રેમથી જે લોકો બંધમાં જોડાવા માંગે છે, સ્વયંભૂ બંધમાં જોડાવા માંગે છે, શ્રદ્ધાંજલિ રૂપ બંધમાં જોડાવા માંગે છે, ક્યાંય કોઈએ ફોર્સ કરવાનો નથી, તોડફોડ આગજની હિંસા કરવાની નથી. આપણે માત્ર ગાંધી ચિંધ્યારાએ હાથ જોડીને વિનંતી કરવાની છે